મિત્રો, જો તમે 25 થી 40 વર્ષની વયની વચ્ચે છો અને તમને રોજ ગેસ, છાતીમાં બળતરા કે ખાટા ઓડકાર આવે છે, તો આ વિડીયો ખાસ તમારા માટે છે. મારા પહેલા વિડીયોમાં મેં 3 ભૂલ વિશે શોર્ટમાં કહ્યું હતું. આજે હું પૂરી વિગતે સમજાવીશ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. ઘણા લોકો માને છે કે એસિડિટી ફક્ત ખોટા ખાનપાનને કારણે થાય છે, પરંતુ સાચા કારણો થોડા અલગ છે. આજે હું તમને 7 સાચા કારણો વિશે જણાવીશ. આ ઉંમરે કામનો સ્ટ્રેસ, ઊંઘની અછત અને અનિયમિત ખાવા પીવાની આદતો વધારે હોય છે, અને આ બધું મળીને પેટમાં એસિડનું પ્રમાણ વધારી દે છે. નંબર 1, ખાલી પેટે ચા કે કોફી. ખાલી પેટે ચા કે કોફી પીવાથી એસિડિટી થાય છે. આથી પેટમાં એસિડ વધે છે અને બળતરા થાય છે. ચા કોફી પીતા પહેલા થોડું ખાઈ લેવું જોઈએ. નંબર 2, નાસ્તો સ્કીપ કરવો. નાસ્તો સ્કીપ કરવાથી પેટ ખાલી રહે છે અને એસિડ વધે છે. નાસ્તો કરવાથી પેટ ભરાય છે અને એસિડિટી ઓછી થાય છે, તો નાસ્તો ના છોડો. નંબર 3, ખૂબ મસાલેદાર અથવા તળેલું ખાવું. મસાલેદાર અને તળેલા ખોરાકથી પેટમાં બળતરા થાય છે, આથી એસિડિટી વધે છે. તેથી મસાલેદાર ખોરાક ઓછો ખાવો. નંબર 4, રાત્રે મોડું ખાવું. રાત્રે મોડું ખાવાથી પેટ ભારે રહે છે અને એસિડિટી થાય છે. તેથી રાત્રે 8 વાગ્યા પહેલા જમી લેવાની આદત પાડવી. નંબર 5, જમ્યા પછી તરત સૂઈ જવું. જમ્યા પછી તરત સૂઈ જવાથી ખોરાક પચતો નથી અને એસિડિટી થાય છે. તેથી જમ્યા પછી થોડું ચાલવું જોઈએ. નંબર 6, સ્ટ્રેસ અને ટેન્શન. સ્ટ્રેસ અને ટેન્શનથી પેટમાં એસિડ વધે છે. સ્ટ્રેસ ઓછો કરવા માટે મેડિટેશન અથવા યોગ કરો. નંબર 7, પાણી ઓછું પીવું. પાણી ઓછું પીવાથી પેટ ડિહાઇડ્રેટ થાય છે અને એસિડિટી વધે છે. દિવસમાં પૂરતા પ્રમાણમાં પાણી પીવું જોઈએ. હવે પ્રશ્ન એ આવે છે કે આ બધાથી બચવા માટે શું કરવું જોઈએ? તો તેના માટે કેટલીક સરળ આદતો અપનાવી લો. નંબર 1, સવારે ખાલી પેટે ગરમ પાણી. સવારે ખાલી પેટે ગરમ પાણી પીવાથી પેટ સાફ રહે છે અને એસિડિટી ઓછી થાય છે. આથી દિવસભર પેટ સારું રહે છે. નંબર 2, સમયસર નાસ્તો. સમયસર નાસ્તો કરવાથી પેટ ભરાય છે અને એસિડિટી ઓછી થાય છે. તેથી નાસ્તો સ્કીપ ના કરો. સવારે ઉઠીને હેલ્ધી નાસ્તો જરૂર કરો. નંબર 3, રાત્રે 2 કલાક પહેલા ડિનર. રાત્રે સુવાના 2 કલાક પહેલા ડિનર લેવાથી પેટને પચવાનો સમય મળે છે અને એસિડિટી ઓછી થાય છે. અને હા, રાત્રે હળવો ખોરાક લેવો. નંબર 4, દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવું. દિવસમાં 8 થી 10 ગ્લાસ પાણી પીવાથી પેટ સાફ રહે છે અને એસિડ ઓછો થાય છે. પાણી પીવાથી શરીર હાઇડ્રેટ રહે છે. નંબર 5, 20 મિનિટ વોક. દિવસમાં 20 મિનિટ ચાલવાથી પાચન સુધરે છે અને એસિડિટી ઓછી થાય છે. વોક કરવાથી શરીર સક્રિય રહે છે અને તણાવ ઓછો થાય છે. આ 5 નાની આદતો જો તમે નિયમિત અપનાવી લેશો તો એસિડિટી ધીમે ધીમે કંટ્રોલમાં આવવા લાગશે. પરંતુ જો સતત છાતીમાં બળતરા રહે, ઉલટીમાં લોહી આવે કે વજન ઝડપથી ઘટવા માંડે તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. આ એસિડિટી સિરીઝનો પાર્ટ 1 છે. આગલા વિડીયોમાં હું એસિડિટી માટે ખાસ ડાયટ પ્લાન સમજાવીશ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. તો મિત્રો, વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો.